ભાભરના શ્રીરામ સર્કલ ખાતે 1 વર્ષ થતા ઉજવણી કરવામાં આવી। ભાભર શ્રીરામ સર્કલ ખાતે 1 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ગત તારીખ 22/1/2024 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। તેના અનુસંધાને ભાભરમાં આવેલા દિયોદર 3 રસ્તાનું નામકરણ કરી ભાભરના ક્ષત્રિય સમાજના આગેવાનો લોકો દ્વારા શ્રીરામ સર્કલ નામ કરતા આજે 22 જાન્યુઆરી 1 વર્ષ પૂરું થતા તેની ઉજવણી કરવામાં આવી, જેમાં ભાભરના દરબાર સમાજના આગેવાનો તેમજ ભાભર શહેર ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, ભાભર નગરપાલિકા પ્રમુખ શાકરબા બલુભા રાઠોડ, બનાસકાંઠા જિલ્લાના બક્ષી પંચના પ્રમુખ અમરતભાઈ પંચાલવાલી તેમજ દિનુભા રાઠોડ સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી રામ લલ્લાની પૂજા આરતી ફટાકડા ફોડીને તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી જય જય શ્રી રામના નારા સાથે ઉજવણી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ SK ચૌહાણ, ભાભર, બનાસકાંઠા। 22 જાન્યુઆરી 2024ના રોજ આપણા ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ગઈ સાલ થઈ હતી, જેના આજે 1 વર્ષ પૂર્ણ થયું એ નિમિત્તે ભાભર ખાતે રામ સર્કલ ખાતે સૌ ભાઈઓ મળી ભગવાન શ્રી રામને યાદ કરી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને ફૂલહાર અને કુમકુમ તિલક કરી અને ભગવાનને યાદ કરી સૌ ભાઈઓએ આજે ઉજવણી કરી। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। સમસ્ત ભાભર જે દિયોદર સર્કલ રોડ ઉપરની અંદર 2024ની જે આગલી સાલ સમસ્ત ભારત દેશની અંદર જે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે સમસ્ત ભારત દેશની અંદર જે કાર્યક્રમ કરેલો હતો, એવી જ રીતે અમે તાંજેતરની અંદર જે 1 વર્ષ પૂર્ણ થયેલ છે આ ભાભર દિયોદર સર્કલ જે શ્રીરામ સર્કલ આપેલું હતું મેં નામ નવું, એને આ 12 મહિના પૂર્ણ થયેલ છે। તો તમામ અમે શ્રીરામ સેવા સમિતિ અને ભાભરના અગ્રણીઓ સાથે આ શ્રી રામચંદ્ર ભગવાનને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનને અમે ફૂલહાર ચડાવી, પ્રસાદ ચડાવી અને ફૂલ વિધિ કરીને આ કાર્યક્રમને અમે સક્સેસફુલ બનાવેલો છે તમામ અગ્રણીઓ સાથે રહીને। જય જય માતાજી, જય જય શ્રી રામ। આપણા આરાધ્ય દેવ શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન જ્યારે અયોધ્યાની અંદર એમનું ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને વર્ષોથી આપણી આસ્થા હતી એ આજે પૂર્ણ થઈ છે, એને આજે 12 મહિના થઈ ગયા છે અને આ જ સર્કલ લાઈકને ભાભર શહેરના આ ક્ષત્રિય સમાજ દ્વારા આ સર્કલનું એક નામકરણ ગઈ સાલ રાખ્યું હતું અને આજે એ તિથિ છે, એ તિથિ આજે ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે। સર્વે ભાભરના ક્ષત્રિય દરબાર સમાજે સૌ સાથે મળી અને એ નિમિત્તે આજે સૌને આવીને મીઠાઈ ખવડાવી અને આજે નામકરણની આવીને એક પ્રસ્તાવ મૂક્યો છે। અહીંના નગરપાલિકાના પ્રમુખ પણ આ જ વિસ્તારના છે, તો એમને પણ મારી વિનંતી છે કે નગરપાલિકાની અંદર એક ઠરાવ કરી અને શ્રી રામ સર્કલ ચોરાયાની ભવ્યમાં ભવ્ય નિર્માણ પામે એવો ઠરાવ નગરપાલિકામાં કરે। અસ્તુ ભારત માતા કી જય।